અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે। આંગડિયા પેઢીમાં સીઆઈડીના દરોડા સતત બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ઇન્કમટેક્સ અને ઈડીની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ છે। 15 કરોડ રોકડા અને 75 લાખનું વિદેશી ચલણ જપ્ત થયું છે। તપાસમાં 1 કિલો સોનું પણ જપ્ત કરવામાં આવ્યું। પ્રાઇમ આંગડિયામાંથી 5 કરોડ જપ્ત કરાયા છે, જ્યારે એચએમ આંગડિયામાંથી 8 કરોડ જપ્ત કરાયા છે। પીએમ આંગડિયામાંથી 2 કરોડ જપ્ત કરાયા છે, જ્યારે 12 આંગડિયા પેઢીમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। મોબાઈલ કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો જપ્ત કરાયા છે। આરટીજીએસ મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, આંગડિયા પેઢીમાં સીઆઈડીની ટીમે જે દરોડા પાડ્યા છે, કઈ કઈ પેઢી પર અત્યારે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને કેટલું નાણું બહાર આવે એવી શક્યતા? પંકજ, અમદાવાદ અને સુરતમાં કુલ સીઆઈડી ક્રાઇમે 12 પેઢી ઉપર દરોડા પાડ્યા છે, જેમાં 25થી વધુ જગ્યાએ જે છે દરોડાની કામગીરી ચાલુ છે। ગઈકાલથી આ કામગીરી ચાલુ છે, અત્યારે પણ યથાવત છે। એચએમ આંગડિયા છે, પીએમ આંગડિયા છે, પ્રાઇમ આંગડિયા છે, એનઆર આંગડિયા છે, એનઆરએન કંપની, આવી અનેક જે આંગડિયા પેઢી છે, 12 જેટલી પેઢીઓ છે, ત્યાં સીઆઈડી ક્રાઇમ અને સાથે ઇન્કમટેક્સ અને જે અન્ય એજન્સીઓ છે તે પણ જોડાઈ છે। અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડ અને 75 લાખની જે છે વિદેશી ચલણી નોટો અને સોનું કબજે કરવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે અત્યારે આ દરોડાની કામગીરી ચાલુ છે, ત્યારે આ આંકડો હજી પણ વધી શકે છે, કારણ કે આની અંદર જે ગેરકાયદેસર વ્યવહાર અને ફરજી એકાઉન્ટની વાત કરીએ તો ફરજી એકાઉન્ટ જે મળી આવ્યું છે અને જે હવાલા કૌભાંડની વાત છે કે અહીંથી દુબઈ અને અન્ય જગ્યાએ જે રીતે ગેરકાયદેસર રૂપિયા આંગડિયા કરવામાં આવે છે, તેને લઈને જે છે સીઆઈડી ક્રાઇમને માહિતી મળી હતી અને સીઆઈડી ક્રાઇમે તે માહિતીના આધારે અમદાવાદ અને સુરતની કુલ 25થી વધુ જગ્યા એટલે કે 12 પેઢીની અંદર દરોડા પાડ્યા છે। અને દરોડા જે છે જે એટલી મોટી માત્રામાં કરવામાં આવી રહી છે કે જેના કારણે ઇન્કમટેક્સની પણ જાણ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે અત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે અને પ્રાથમિક તપાસમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધુની જે રોકડ રકમ અને સોનું જે કબજે કરવામાં આવ્યું છે, તે સિવાય અન્ય જે મુદ્દા માલ છે તે પણ કબજે કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સુરતમાં છેલ્લા 2 દિવસથી ઇન્કમટેક્સ, સીઆઈડી ક્રાઇમ અને અન્ય જે એજન્સીઓ છે તે લોકો દરોડા પાડ્યા છે અને ગેરકાયદેસર વ્યવહાર, ખાસ કરીને હવાલા કૌભાંડનો જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે। નવીન, આ સિવાય બીજી આવતીકાલે પણ આ દરોડાની કાર્યવાહી જારી રહે એવું લાગે છે? શું આંગડિયા પેઢી જ એકમાત્ર આઈટીના રડારમાં છે, સીઆઈડી ક્રાઇમના રડારમાં છે? જી, અત્યારે તો માત્ર આંગડિયા પેઢી જ રડારમાં છે, કારણ કે આંગડિયા પેઢીને લઈને જે માહિતી મળી હતી તેને લઈને જે દરોડા પાડવામાં આવી રહ્યા છે। જો કે મેં કીધું એ પ્રમાણે ગઈકાલથી આ દરોડાની કામગીરી ચાલુ છે અને અત્યારે પણ એટલે કહી શકાય કે 24 કલાક ઉપર વીતી ગયા છે, છતાં જે છે અત્યારે સીઆઈડી ક્રાઇમના જે અધિકારીઓ છે તે પણ હાજર છે। સાથોસાથ જે રીતે દરોડાની એટલી મોટી માત્રામાં જે રોકડ રકમ મળી રહી છે અને ખાસ કરીને આખું હવાલા કૌભાંડ છે, જેને લઈને ઈડીને પણ અંદર એન્ટ્રી થઈ છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે કે ખાસ કરીને ગેરકાયદેસર વ્યવહારો જે દુબઈની અંદર સટ્ટાના જે રૂપિયા મોકલવામાં આવતા હોય છે તેનો પણ વ્યવહારો જે છે તે પણ મળશે। અને સૌથી મહત્વની વાત છે કે બોડી ઓન કેમેરા સાથે અધિકારીઓ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે, અને જેથી કોઈ પ્રકારની ચૂક અથવા કોઈ પ્રકારની બેદરકારી ના રહી જાય અને તમામ જે લોકો છે કઈ રીતે વ્યવહાર કરતા હતા, કઈ રીતે નકલી એકાઉન્ટ, નકલી વ્યવહાર જે આખું મળી આવ્યું છે તેને લઈને તમામ એફએસએલમાં જે કોમ્પ્યુટર છે અને જે મુદ્દામાં છે તે પણ મોકલવામાં આવશે અને તમામ જે રોકડ રકમ અને જે સોનું છે તે તમામ જે કબજે કરવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે। કહી શકાય કે જે રીતે 24 કલાક ઉપર વીતી ગયા છે અને અત્યારે પણ દરોડાની કામગીરી ચાલુ છે, ત્યારે હજુ પણ સમય લાગી શકે છે કે હોઈ શકે કે આવતીકાલ સુધી પણ આ દરોડાની જે કામગીરી છે, કારણ કે ઈડીનું ઇન્વોલ્વમેન્ટ આવી ગયું છે, તો ઈડી અને ઇન્કમટેક્સ બંને ભેગા થઈને તેમનું કહી શકાય કે એક પ્રકારે ગેરકાયદેસર વ્યવહારોની તપાસ જે છે તે પણ કરી શકે છે। જી નવીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો પાકિસ્તાનની આઈએસઆઈને માહિતી આપતો જાસૂસ કોર્ટમાં રજૂ કરાયો છે। વડોદરા કોર્ટમાં આરોપી પ્રવીણ મિશ્રાને રજૂ કરવામાં આવ્યો। ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી તે પાકિસ્તાનમાં મોકલતો હતો। સીઆઈડી ક્રાઇમે ગઈકાલે ભરૂચમાંથી આરોપીને પકડી લીધો હતો। સીઆઈડી ક્રાઇમે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે। કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રવીણ મિશ્રા અને પાકિસ્તાની હેન્ડલરના નેટવર્કની તપાસ થશે। અત્યાર સુધી મોકલેલી માહિતી અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। આરોપીને મળેલા આર્થિક લાભ અંગેની પણ તપાસ થશે। વાત બનાસકાંઠાની। બનાસકાંઠામાં મુડેથા ગામના ગોગાપુરામાં લગ્ન મંડપમાં અચાનક આગ લાગી ગઈ। પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી ગઈ। લગ્ન મંડપમાં અચાનક આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો। લોકોની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી। આ સમય સૂચકતા વાપરી લોકો મંડપની બહાર નીકળી જતા જાનહાનિ ટળી। દેવી પૂજકના ઘરે બાંધેલો મંડપ આગમાં બળીને સ્વાહા થઈ ગયો।
તો પ્રસંગ દરમિયાન ફટાકડા ફોડતા આગ લાગી હતી અને પ્રસંગ દરમિયાન જે મંડપ બાંધેલો હતો એ સંપૂર્ણ આગના હવાલે થઈ ગયો. જો કે જે લોકો એ મંડપમાં બેસેલા હતા એ લોકો તરત જ બહાર નીકળી ગયા, જેથી એક મોટી જાનહાનિ ટળી. ખેડામાં યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી માટેનું કોકડું ગૂંચવાયેલું છે. ટ્રસ્ટીની નિમણૂક માટેની સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી. કોર્ટે 20 દિવસ બાદ 30 મેના રોજની મુદત આપી છે. ડાકોર ટેમ્પલ કમિટીમાં 4 ટ્રસ્ટીઓ અને 1 ચેરમેનનો વહીવટ. હાલમાં કમિટીમાં 1 ચેરમેન અને 3 ટ્રસ્ટી છે. એક ટ્રસ્ટી માટે 16 લોકોએ દાવેદારી નોંધાવી હતી. એક દાવેદારી પાછી ખેંચતા હવે 15 દાવેદારો છે મેદાનમાં. આ 15 દાવેદારોમાં બિઝનેસમેનનો સહિત રાજકીય આગેવાનો પણ મેદાનમાં છે. મહીસાગર સંતરામપુરના પરથમપુર ગામે આવતીકાલે ફરી મતદાન થવાનું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત અને તૈયારીઓ વચ્ચે આ મતદાન થશે. બૂથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. એએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસના જવાનો અહીંયા તૈનાત રહેશે. મહિલા પીએસઆઈ, સીઆરપીએફની ટુકડી પણ તૈનાત કરાશે. ગ્રામજનો ભયમુક્ત થઈ મતદાન કરવા આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે. વિજય ભાભોર મતદાન સુધી પોલીસ જાપ્તામાં રહેશે. મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણ ગોઠવવામાં આવ્યા. દાહોદ સમાવિષ્ટ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામે જે વિડીયો વાયરલ થયો હતો લાઈવ બૂથ કેપ્ચરિંગને લઈને જે સમગ્ર મામલો છે તે ચૂંટણી પંચ દ્વારા નોંધનીય કામગીરી કરવામાં આવી હતી અને ફરી મતદાન જે આવતીકાલે થવાનું છે ત્યારે કેવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે અંગે ડીવાયએસપી સાહેબ છે, આપણે તેમની સાથે સીધી વાત કરી. સાહેબ, કેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતો હશે અને કેટલો કાફલો રાખવામાં આવશે? સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામે જે ફેર મતદાન આવતીકાલે થવા જઈ રહ્યું છે ત્યારે અમારા મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જાડેજા સાહેબના સૂચના મુજબ જે ક્રિટિકલ બૂથ જાહેર કર્યું છે એમાં હાફ સેક્શન એસઆરપીના માણસો તેમજ બૂથની બહાર 100 મીટર અને 200 મીટરમાં પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. તેમજ ગામના ફળિયાઓમાં અને ગામમાં આવતા રસ્તાઓ પર પણ કોઈ મતદારને અટકાવે નહીં અને મતદારો મુક્ત રીતે અને ભયમુક્ત રીતે મતદાન કરી શકે તે માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે. અને આ ડિવિઝનના એએસપી શ્રી બેડા સાહેબના સુપરવિઝન હેઠળ પીએસઆઈ ભુવડ, પીઆઈ ભુવડ તથા અન્ય સ્ટાફના માણસો આ ઇલેક્શન કામગીરીમાં બંદોબસ્તની કામગીરી કરનાર છે. બિલકુલથી આ હતા ડીવાયએસપી સાહેબ કે જેઓ જણાવી રહ્યા છે કે આવતીકાલે જે ફેર મતદાન યોજાવાનું છે તેને લઈને ચુસ્ત ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પીએસઆઈ, પીઆઈ સહિત એએસપી સહિતનો કાફલો જે ઘટના સ્થળે કહી શકાય કે મતદાન મથકે ખડકી દેવામાં આવ્યો છે. અત્યારથી જ આવતીકાલે જ્યારે મતદાન યોજાવાનું છે ત્યારે આજથી જ પૂર્વ તૈયારીઓ અત્યારે હાલ કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસની જે ટોળકી છે ત્યાં આગળ તૈનાત કરી દેવામાં આવી છે. રાત્રે પણ ત્યાં રહેશે અને તમામ જે પર નજર રાખશે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ચાંપતો બંદોબસ્ત ગોઠવી અને આ મતદાન આવતીકાલે યોજાશે તેવું હાલ જણાવી રહ્યા છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો જે મામલો હતો, સેશન્સ કોર્ટે 10 આરોપીઓના જામીન મંજૂર કરી દીધા છે. આરોપી બિનિત કોટિયા સહિત 10 લોકોને જામીન મંજૂર થયા છે, જ્યારે કોર્ટે આરોપી નિલેશ જૈનના જામીન નામંજૂર કર્યા છે. અગાઉ 4 મહિલા આરોપીઓને જામીન મંજૂર થયા હતા. કુલ 20 પૈકી 16 આરોપીના જામીન મંજૂર થયા છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, વડોદરામાં જે જામીન મંજૂર થયા છે તેમાં કોર્ટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને આ જામીન મંજૂર કર્યા છે? બિલકુલ, જો પંકજ સમગ્ર મામલે વાત કરીએ તો હરની લેક ઝોન જ્યારે દુર્ઘટના બની હતી ત્યારે તેની નોંધ જે છે રાજ્ય સહિત સમગ્ર દેશમાં અને વિદેશમાં લેવાઈ હતી. કારણ કે વડોદરા શહેરની જે ગરિમા છે તેને લાંછન પહોંચે તેવા પ્રકારની ઘટના હતી. કારણ કે કેટલાક જે ભ્રષ્ટાચારીઓ છે તેમના કારણે જે નિર્દોષ બાળકો છે તેમને પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે જે વડોદરા શહેર પોલીસ છે તેમના દ્વારા લગભગ 20 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ઉલ્લેખનીય બાબત છે કે 2 દિવસ અગાઉ જે 11 આરોપીઓ છે તે પૈકીના જે કેટલાક આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં 4 મહિલા આરોપીઓ છે તેમની જે જામીન અરજી છે તે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ જે અન્ય આરોપીઓ છે તેમના દ્વારા જામીન અરજી જે છે તે મૂકવામાં આવી હતી. ત્યારે વડોદરા સેશન કોર્ટ દ્વારા 10 જેટલા જે આરોપીઓ છે તેમની જામીન અરજી જે છે તે મંજૂર કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહીએ તો હરની લેક ઝોન જે કાંડ હતો તેમાં 20 આરોપીઓ પૈકી લગભગ 16 જેટલા
જેટલા આરોપીઓ છે તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને તેઓ જેલમુક્ત થવાના છે. પંકજ, ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે નામદાર કોર્ટે 16 જેટલા આરોપીઓની જામીન મંજૂર કરી છે ત્યારે આ જામીન જે છે કેટલીક શરતોના આધારે આપવામાં આવી છે. આ તમામ જે આરોપીઓ છે તેમના પાસપોર્ટ જે છે તે જમા લેવામાં આવ્યા છે, એટલે કે તેઓ પોતાનું શહેર અને વતન જે છે તે છોડીને અન્ય કોઈ જગ્યા પર જઈ નહીં શકે. તો બીજી વાત કરવામાં આવે તો જ્યારે પણ પોલીસને તપાસ અર્થે સહકારની જરૂર પડશે ત્યારે આ તમામ જે આરોપીઓ છે કે જેઓ જામીન પર છુટકારો થયો છે તે તમામ આરોપીઓએ પોલીસને સહકાર આપવાનો રહેશે. પંકજ, જી હાર્દિક આભાર માહિતી આપવા માટે.